હાલો ડાયરાને જય માતાજી, રામ રામ, સીતારામ, જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો? બધા મજામાં છો? અને તો સ્વાગત છે આપણે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં. ને ડાયરો વાગી ગયા છે આપણે બપોરના 1:30 થઈ ગયા છે. હું ને કલ્પેશ જઈએ છીએ આજે સાળંગપુર, ત્યાં મહોત્સવ છે. તો હું ને કલ્પેશ બે જઈ જો બપોરના બધાને રામ રામ ને સીતારામ. જો આજે આપણે બપોર એટલે ડુંગળીનું ને આવું બધું આડું કામકાજ હાલતું હતું. ડુંગળીનું પાણી વાળવાનું બધી કામકાજ હાલતું હતું. હવે અત્યારે જાય છે આપણે સાળંગપુર દાદાના દર્શન કરવા. દાદાના દર્શન કરવી ને મહોત્સવ નો લાવો લઈએ આપણે. તમારે ના આવું બા? ના ના મારે બા ના પાડે નથી આવું. દર્શન કરતા આવજો હનુમાન દાદાના. કાલે આમ ગયા તા થાકી ગયા નહીં બા? થાકી બે થાકી જાય મિત્રો. કાલ તો 150 આમ તો 250 કિલોમીટર કાપ્યું આવવા જવાનું. કામ કરીને ન થાકવી, આટા મારીને થાકી. હા, કંઈક ગામ બહાર જઈએ ને થાકી જાય. તડકો ખરો થઈ ગયો. જાય છે ક્યારે ત્યાં પગી એનું નક્કી નહીં. છૂટા વાહનમાં જવાનું છે. અહીંથી તો થોડું કેવર આવે તોય ત્યાં બહુ વાર નહીં લાગે, મળી જાય છે. હા, ચાલો ડાયરો બના રહીજો વિડીયોમાં. અમે એને ફટાફટ નીકળીએ. પહોંચી ગયા છીએ સાળંગપુર દર્શન કરવા. ને સાંજના સમયે કાર્યક્રમ હોતે છે, તો અમને વિડીયોમાં જોવા મળશે. તો તમને બના રહી જજો. ઘણું બધું પબ્લિક છે જો આ બાજુ, અને બધા ડાયરો બના રહી ગયો વિડીયોમાં. આપણે દર્શન કરી આવી. આ બાજુ છે મંદિર. આપણે વિડીયો શૂટ કરવાની અલાઉડ નથી, અને કોઈને દર્શન કરવા હોય તો સીધા આપણે સાળંગપુર આવી જઈજો. તો લાંબી લાઈન છે, અંતારે દરવાજે કોઈ છે. હવે હે ને આજના તમને દર્શન કરવા મળશે. આ છે મંદિર દાદાનું. ચાલો ડાયરો જો અહીં ક્યાં છે આપણે હનુમાન દાદાની પ્રતિમા મૂર્તિ મોટી જબર છે. બધા સાંય બેસી ગયા છે. સાંજે જોવા જેવા મિત્રો હોય. અત્યારે તડકાનું ઓછું બહુ જોઈએ એવો વ્યૂ ના આવે એમાં. ટાઢો પર હોય ને તો મજા આવે.
પાર્કમાં જો રંગોત્સવ હતો એમાં જો રંગેથી નાહીને હવે આવી ગયા છીએ આપણે કષ્ટભંજન દાદાનું જે મંદિર છે ને ત્યાં મૂર્તિ છે ને હા બાજુમાં જ છે જાય ત્યાં મોટી જબરી જાય દેખાય એને હારે હારે આપણે વિડીયો શૂટ કરતા જઈએ અને મજા આવી ગઈ નહીં કલ્પેશ બહુ મજા આવી ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા રંગોત્સવમાં પહેલી વાર મજા આવી ગઈ અને મૂર્તિના દર્શન કર્યો હનુમાન દાદાની અને જોરદાર રાતનો નજારો છે અને ઓલા કણે રહ્યું ને કષ્ટભંજન દાદાનું મંદિર ત્યાં દર્શન કરી લો